નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. બરોડા મેડિકલ કોલેજના વાઇસ ડીને વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાનો આક્ષેપ. વિદ્યાર્થીનીઓના હાથ પકડી શરીર સાથે ખસાવ્યા હોવાનો આક્ષેપ. બીજા વર્ષની વિદ્યાર્થીઓના વાયવા દરમિયાન બેહુદું વર્તન કર્યું હોવાના આક્ષેપ. વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર ડોક્ટર અમોલ ભાવે સામે ફરિયાદ કરી. આખા મામલાની તપાસ વિમેન્સ હેરેસમેન્ટ વિભાગને સોંપવામાં આવી. આક્ષેપિત પ્રોફેસર અમોલ ભાવેને વાઇસ ડીન પદેથી હટાવી દેવાયા. રોલિંગ. જી સર, શું કહેશું જે પ્રકારે આપના પર આક્ષેપ લાગે છે કે વિદ્યાર્થીનીઓની ક્રીમ લગાવવા બાબતે છેડતી થઈ હોય? નમસ્તે. આજે જે તમે પેપરમાં વાંચ્યું કે આ વાત જે તમે જાણો છો, સાચે આ રીતે કોઈ જ રીતે મારા તરફથી છેડતી કે હું કંઈક રોંગ ઇન્ટેન્શન્સથી એમને અડક્યો એવું કોઈ દિવસ આજ દિન સુધી મેં કર્યું નથી. હમણાં પણ કોઈ જેવા ઇન્ટેન્શનથી કે કશું જ નોટ એટ ઓલ. આ ફર્સ્ટ ટાઈમ. હા જી, એટલે આવું કોઈ ફર્સ્ટ ટાઈમ કોઈ આવું કીધું ને હું પણ પોતે એ વાતથી વિચલિત જ થયો છું કે આવું પણ કંઈક. અને સ્ટુડન્ટ્સને એ પણ લાગ્યું, સ્ટુડન્ટ્સે બીજું કોઈક સ્ટુડન્ટ્સ એટલે કે એમને બીક પણ લાગે મારી પોસ્ટથી કે એ રીતે. હવે મને સાચે આ વાતનું તો આટલા વર્ષોથી હું આ કામમાં છું, સ્ટુડન્ટ્સ ડીન રહ્યો 5-6 વર્ષ, આ પોસ્ટ પર છું. એટલે હું આવી વાત કરું તો 2012-13 કે ત્યારથી હું આ બધા કામમાં ઇન્વોલ્વ છું. કોઈ દિવસ સ્ટુડન્ટ મારથી ગભરાયા હોય આવું જાણીને તો અમુકને હસવું આવ્યું કે મારથી કેમ ગભરાય, પણ એ જાણીને મને તો સાચે જ બહુ દુઃખ થયું કે સ્ટુડન્ટ્સ મારથી ગભરાતા હોય. કોઈ આ હમણાંના સ્ટુડન્ટ. વિદ્યાર્થીનીએ લેખિતમાં ફરિયાદ પણ કરી છે કે આપે એમને બદઇરાદાથી એમને ટચ કર્યું છે અને બેડ ટચ જે કર્યું છે. બદ ઇરાદો જે શબ્દ તમે વાપર્યો ને, ગુજરાતી છો, હું નોન ગુજરાતી છું પણ યસ અહીંયા રહું છું એટલે ગુજરાત માટે મહત્ત્વનું. એવું કોઈ જ એમને લાગ્યું ચોક્કસ. એટલે જ મેં એવું પણ ગઈકાલ કીધું, મેં કીધું જો સ્ટુડન્ટને લાગ્યું હોય તો મને કીધું હોત તો મેં એને માફી માગી હોત કે બેટા તને આવું લાગ્યું. અને હું જ્યારે પણ મેડમ એડ્રેસ કરું ને, રૂટીન વસ્તુ છે કે બેટા આવો કહીને આ એક છે, કારણ કે આ મારો સન ડોટર લોકો આ ઉંમરમાં છે. એટલે ઇટ ઇઝ સમથિંગ લાઈક સેમ ચિલ્ડ્રન જે વર્ષોથી છે. આપ કેટલા વર્ષથી અહીંયા ફરજ બજાવો? સર, મારું MBBS MD મેં આખું અહીંથી કર્યું 1990થી, અને પછી 98-99 ઓનવર્ડ્સ 28 વર્ષથી હું અહીંયા જ ફરજ બજાવું છું અને એકેડેમિક્સમાં જ. અને છેલ્લા કેટલા વર્ષોથી હું આવી રીતે સ્ટુડન્ટ્સ અફેર ને એક્ઝામ્સ ને બધા જ કામમાં હોઉં છું કેટલાય વર્ષોથી. આ દુઃખની વાત થાય સાચે કે કોઈ મારથી ગભરાઈ રહ્યું છે. બિલકુલ. પ્રેક્ટિકલ પરીક્ષા વખતે કોઈ વાયવા દરમિયાન કોઈ એવા સવાલો પૂછવામાં આવ્યા હતા કે જેના લીધે વિદ્યાર્થીની ના લાગ્યું? સર, એટલે મેડમ મારું એવું માનવું છે કે વાયવાવાળી જ વાત કદાચ કોઈકને, તમે જે બદ ઇરાદો કીધો ને, એટલે એ એમને કોઈને લાગ્યું છે એવું કે આ સરે ડેમોન્સ્ટ્રેટ કર્યું એમનામાં, મારે કીધું જે 2 સેકન્ડની વાત હોય કે 5 સેકન્ડનું ડેમોન્સ્ટ્રેશન થોડી મિનિટ્સનું હોય, તો એમને એવું લાગ્યું હશે. એટલે જ તો હું કહું છું કે અરે બેટા આ વસ્તુ કીધી હોત તો હું ત્યારે જ માફી માગું છું. અને તમને જો સાચે બીક લાગી હોય તો આઈ એમ લિટરલી દુઃખ બહુ થયું, પણ છતાં એમાં હું સોરી કહું કે બેટા મારથી તમે ગભરાવતા હતા. જે વાત થઈ, ઓઇન્ટમેન્ટ કે ક્રીમ જે લગાવવાની વાત થઈ, આ રીતે લગાવો એવી કોઈ વાત બની નથી? બસ એ જ તો પૂછીએ વસ્તુ કે ભાઈ તો કેવી રીતે લગાવે, સાચું ખોટું. જેમાં ખોટું હોય તો આપણે કહીએ કે ના કઈ રીતે આ ખોટું છે, સાચું કરીને બતાવો કેવી રીતે. કાં તો હું અહીંયા બતાવું, કાં તો એમને કહું કે બેટા તારા હાથ પર એટલે અહીંયા આ પોર્શનમાં, બસ પતી ગયું. એ મારામાં કેમ લગાડે? આજે પેપરમાં એવું લખ્યું છે કે કોઈ, હું એવું કહું છું કે મારા હાથ પર ક્રીમ કે મારા પર શરીર પર ક્રીમ લગાડ. સર એ ત્યાં બેઠશે, હું અહીંયા બેસું, અહીંથી કયા ભાગમાં આવીને ક્રીમ લગાડવાના છે? આ મેડમ સાચે, એટલે હું બહુ ઓનેસ્ટ છું આ વાતમાં. તો આપના પાસેથી કોઈ ખુલાસાઓ લેવામાં આવ્યા છે? કોઈ આપને વાઇસ ડીન પદ મેડમ પરથી પણ દૂર સાચે કર્યા? ના એવું વસ્તુ એ છે, આની કમિટીએ બની ગઈ. કમિટીએ મને બોલાય ખરો. મેં તમને કીધું કે આ કમિટીના ચેરમેન બાય ચાન્સ 7 દિવસ રજા પર છે, કારણ કે એમનું પહેલેથી પ્રી પ્લાન્ડ હતું, એટલે આ વસ્તુ અટકી રહી છે. બાકી કદાચ આજે તમે લોકો આ પૂછવા આવ્યા જ ના હોત, કારણ કે એના પહેલાં જ જે કંઈ રિઝલ્ટ છે ને બધું ક્લિયર થઈ ગયું હોત, ને તમે કદાચ બીજું કંઈ પૂછવા આવ્યા હોત.
પણ એ 7 દિવસ નથી ને એટલે લેટર ક્યારે લખવામાં આવ્યું છે? ઘટના ક્યારની છે ને ક્યારે લેટર આપવામાં આવ્યું? સર એ મને નથી કહેવામાં આવ્યું. કમિટીની રચના ક્યારે થઈ તમને ક્યારે ખબર પડી આ કમિટીની રચના થઈ છે ઘટના મને- ક્યારની બની હતી વાયવા ક્યારે હતી આ વાયવા તો જાન્યુઆરીની વાત છે. મને સર એવું તો ના ખબર હોય ને. મને તો હમણાં ફેબ્રુઆરીની 19 કે 20 તારીખે મને બોલાવવામાં આવ્યો. મેં કીધું એ ખરું. અને અનફોર્ચ્યુનેટલી એ ચેરપર્સન 7 દિવસ નથી એટલે હવે મંડે આવશે એટલે મને ફરી બોલાવશે. આપને પણ- પદ પરથી આપને દૂર કરવામાં આવે છે સાચી વાત છે દૂર કરવામાં કરતાં છે ને પહેલાં હું સાચે એવું કહીશ, મેં તમને મેડમ કીધું ને કે આ જ્યારે જાણ્યું ને કે એક તો કે કોઈ મારા માટે આ વસ્તુ કહી રહ્યું છે કે વિચારી રહ્યું છે, અને સેકન્ડલી એ મારાથી ગભરાઈ રહ્યું છે. આ ગભરાઈ રહેલું વાળું તો સાચે બહુ દુઃખ થયું. તમને વાઇસ અને ત્યાં જ મેં કીધું જો આ સ્ટુડન્ટ્સ મારાથી ગભરાતા હોય, જે સ્ટુડન્ટ્સ મારી સાથે વર્ષોથી આટલા ક્લોઝ રહેતા આવ્યા પાસ્ટમાં, તમે 10 વર્ષ પહેલાંના પૂછો તોય વાંધો નહીં, પણ આજના જનરેશનમાં મને એવું દેખાય કે હમણાં જો સ્ટુડન્ટ્સ મારાથી ગભરાતો હોય તો મેડમ જેટલા મને સ્ટુડન્ટ્સ રડતા બધા મળવા આવે, રિઝલ્ટ આવે એટલે ને હું બધાને ગાઈડ કરતો આવ્યો છું. ને તમે કોઈને પણ પૂછો, જેની માટે મને સવારે 10 જણાએ કીધું પણ કે ભાવે સાહેબ આટલા કર્મો કર્યા ને પણ જો આવું પણ થાય. મેં કીધું ઠીક, પણ જસ્ટ કે હા હું બધાને હેલ્પ કરતો આવ્યો છું. તો થિંગ ઇઝ કે હવે એવું લાગે કે અલા તમે મારથી ગભરાઓ છો. આપનું વાઇસ એના જે કરતાં- ડેઝિગ્નેશન પર આપ હતા ત્યાંથી આપને દૂર કર્યા છે? મેં ઓલરેડી શું કહેવાય છૂટો થઈ ગયો. હમ. કારણ તમે કે આ સામેથી વસ્તુ દૂર થયા છો કે- સાચે ના વસ્તુ મને કહેવામાં આવી, મને કીધું અને ત્યારે જ મેં કીધું કે યસ બરાબર, કારણ કે કોઈ મારાથી આટલું ગભરાતું હોય એ વસ્તુ મને વધારે હર્ટ કરી ગઈ. કે જે સ્ટુડન્ટ્સ માટે હું જ કરતો હોઉં ને સ્ટુડન્ટ્સને એવું લાગતું હોય, જે કોઈ અમુક સ્ટુડન્ટ્સને જેમને પણ લાગતું હોય, તો એના કરતાં બેટર આઈ એમ નોટ ઓન ધ પોસ્ટ. કારણ કે પોસ્ટ હોય તો કોઈ સ્ટુડન્ટ મને મળવા આવે, ને મને ઢગલો છોકરા છોકરીઓ મળવા આવે છે. પોસ્ટ નથી તો કોઈ મળવા નથી આવતું. મને ઘણીવાર એવું લાગે કે આ કલ્પ્રિટ મારી પોસ્ટ નીકળી, કે પોસ્ટ ના હોત તો મને આટલા લોકો મળવા જ ના આવતા હોત અને આટલું મારાથી ગભરાતા ના હોત સર કોઈના જો- કહેવા અને પર- વાયવા વખતે ના ગભરાતા હોત. કોઈના કહેવા પરથી આ થયું એવું લાગે છે તમને? સર મને આગલી જે લોકો આવી ગયા એમને મને આવું પૂછ્યું, મેં કીધું હું શું વિચારું, આટલા વર્ષો થઈ ગયા, 28 વર્ષ અહીંયા, હવે કોણે મારું કંઈક નડતું હોય. હું ઘણા વર્ષોથી આ કામમાં છું, ઘણા વર્ષોથી આવી પોસ્ટ પર છું. પહેલાં હું ડીન ઓફ સ્ટુડન્ટ્સ હતો, એના પહેલાંય 2016-15 પહેલાંય હું આ કામ કરતો હતો જ. અને મારી પાસે એટલે એક વિશ્વાસથી બધા, એટલે હવે તમે જે પૂછો છો એવું કોઈકને કંઈક હશે મનમાં તોય મને ક્યાંથી ખબર. પણ એટલું છે કે હા એટ ધ એન્ડ મને એવું થાય કે યાર સ્ટુડન્ટ્સને આટલું મારી માટે ખરાબ ફીલ થાય કે એ થાય, એના કરતાં હું જ એમને સોરી કહું કે બેટા તમે આવું વિચારો છો, ના વિચારતા. મારા તરફથી કંઈ જ એટલે કંઈ જ એવા ઇન્ટેન્શન નથી. મને કોઈ તમને ગભરાવાનો કોઈ કે ડરાવવાનો, અમુકને એવું લાગે છે કે રિઝલ્ટ્સ ને એ બધું અમારા હાથમાં હોય. સર ક્યાંથી રિઝલ્ટ્સ અમારા હાથમાં હોય, પણ એવું લાગે પેલું પોસ્ટના લીધે. એટલે આ વસ્તુ સર સિરિયસલી. પણ એન્ડ લાઈન મારી ખરી કે યસ એમને દુઃખ થાય છે કે એ મારથી ગભરાય, તો આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ફોર દેટ. કે હા તમને દુઃખ થાય છે એટલે, બાકી હું કોઈને ડરાવતો હોઉં. ઓકે.